દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. ભાવનગર કોડિયા પાસે બનેલી બસ દુર્ઘટના પ્રવાસીઓ ચેન્નાઈ જવા રવાના. જિલ્લા કલેક્ટર શ્રી આર.કે. મહેતા, કમિશનર શ્રી સુજીતકુમાર નિવાસી, અધિક કલેક્ટર શ્રી એન.ડી. યુવાણી સહિતના અધિકારીઓ સાથે પ્રવાસીઓએ એમના અનુભવ જણાવ્યા. અમદાવાદથી પ્રવાસીઓ ટ્રેન મારફત ચેન્નાઈ જશે. ભાવનગર નજીક કોડિયા પાસે માલેશ્રી નદીના પ્રવાહ કોઝવે પાસે બનેલી બસ દુર્ઘટના પ્રવાસીઓને સ્થાનિક લોકોને મદદથી તંત્રએ હેમખેમ બચાવી લીધા બાદ આજ રોજ બપોરે અમદાવાદ જવા રવાના થયા હતા. આ તકે જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનર શ્રી સુજીતકુમાર નિવાસી, અધિક કલેક્ટર શ્રી એન.ડી. યુવાણી સહિત અધિકારીઓને પ્રવાસીઓએ એમનો અનુભવ જણાવ્યા હતા. આ પ્રવાસીઓ ભાવનગર કાળિયાબીડ ખાતે ઉમા ભવન ખાતે તેઓને રહેવા, જમવા સહિતની સતત મેડિકલ ચેકઅપની સુવિધા આપવામાં આવી હતી. આ ઉપરાંત બસમાં રહેલા એમના સામાન પણ સહી સલામત બધાને મળી ગયો હોવાની તકેદારી લેવામાં આવી હતી. આ પ્રવાસીઓ આજ રોજ બસ મારફત અમદાવાદ રવાના થયા હતા. ત્યારબાદ ત્યાંથી ટ્રેન મારફત ચેન્નાઈ જશે. આ તકે પ્રવાસીઓ અધિકારીઓને મળીને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ કલેક્ટર શ્રી આર.કે. મહેતાએ પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કરીને એમનો અનુભવ જણાવ્યા હતા અને હવે પછીની એમની યાત્રા સુખદાયી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર પ્રવીણ અડજાણી, ભાવનગર, વર્તમાન ન્યૂઝ.